ભાવનગરના રાજવી અને ખેડૂત સાથે બનેલી ઘટના। થાક્યો પાક્યો ખેડૂત રાતે વાણિયાને ત્યાંથી મોસમે બમણો ક્યારેક 3 ગણો આપવાની બાંહેધરી આપે ત્યારે મણ 2 મણ બાજરો મળે। પટણીજી, આપણા ગામડાના ખેડૂતોને મળવું હોય તો કઈ રીતે મળાય? ખાસ મુલાકાત ગોઠવીએ તો અંતર ખોલે નહીં। મારે તો કોઈ ખેડૂતનું અંતર ખોલાવવું છે। બહુ જ શક્ય વાત છે બાપુ। સાપદર વચ્ચે ત્રાપજના બંગલે ઉનાળો ગાળવા જાવશો તો ત્રાપજની આજુબાજુ હજારો ખેડૂતો ખેતરે આવજાવ કરતા હોય। એમાંથી એકાદ ખેડૂતને વિશ્વાસમાં લઈને વાત કઢાવી શકો। અને એમ જ થયું। ઉનાળો ગાળવા ભાવસિંહજી દરિયા કિનારાના બંગલે ગયા। સાંજના સાદા વેશમાં પગે ચાલીને સીમશેઢે આંટો મારે ખેડૂતને શોધે। એક દિવસ એક ખેડૂત મળી ગયો। બાપુ રામ રામ। રામ રામ પટેલ, એક દી આવો ને બંગલે, થોડીક વાતો કરીએ। ભાવસિંહજીએ નમ્રતા ધરીને ખેડૂતને પૂછ્યું, આવશો? એ શું બોલ્યા બાપુ? ખેડૂત ભાવ વિભોર થઈ ગયો। દર્શન થાય તો દિવસ સુધરે, એવા ભાગ્યશાળી પુરુષને મળવા કોણ ન આવે? પણ ક્યારે આવું બાપુ? અત્યારે તમે અને હું બંને એકલા છીએ, ફાવશે? હા બાપુ। ખેડૂતની સાચી વાત સાંભળીને આપની આંખો ભીની થઈ જાય બાપુ। કહો તો વાત કરું, કરો, ગમે તે થાય। બીક રાખ્યા વગર બોલો। મને આપની તો શી બીક હોય બાપુ, પણ વાત સાંભળીને ખરેખર જાણવી હોય તો કોઈને સાથે રાખ્યા વગર મળો। જોકે એવું હૈયું ખોલવા મહેનત કરવી પડશે। એની કડવી જીભ પણ ન ગમે એવું બોલી નાખે તોય હું સાંભળી લઈશ। મેં તો અન્નનો દાણો મોઢામાં મૂક્યો નથી, પણ ફૂલ જેવા છોકરા આખો દિવસ ખા ખા કરનારને રોટલાનું બટકું મળતું નથી। હે ભગવાન, અમે કેવા કરમ કર્યા કે ખેડૂતનો અવતાર આવ્યો। પટેલ, બીજું બધું ઠીક, ખેડૂતના અવતાર જેવો બીજો કોઈ પવિત્ર અવતાર નથી। પરસેવો રેડી પોતાની મહેનતનો રોટલો ખાનાર તો મહાન માણસ છે। સ્વર્ગમાં એના માટે જગ્યા તૈયાર હોય છે। મુવા પછી માલ ગોલા ગાડા ભરે બાપુ, જીવવું દોહલું થઈ જાય। 2 ટંક રોટલો ન મળે, અમારી આવી દશા। અમે ભગવાનને પરોણા મર્યા છે, હે બાપુ? રાજવી ખડખડાટ હસી પડ્યા। પટણી સાહેબે વાત વળી પાછી સાંધી। ઘરમાં દાણો હોય તો દળાઈને, છોકરાને હમણાં આપું, તારા બાપુ આપશે। એમ કરીને સાંજ પડે। થાક્યો પાક્યો ખેડૂત રાતે વાણિયાને ત્યાંથી મોસમે બમણો ક્યારેક 3 ગણો આપવાની બાંહેધરી આપે ત્યારે મણ 2 મણ બાજરો મળે। છોકરા ભૂખ્યા સૂઈ ગયા હોય પણ અમે ન જગાડીએ। શું કહેવું તમને? છોકરાને જગાડો નહીં, તમે ખાઈ જાઓ। અમારે તો કાયમ માટે વાળું હરામ હોય બાપુ, એકટાણાથી ટેવાઈ ગયા છીએ। રાજવી રડી પડ્યા। આટલી બધી વાત બાપુ? વાત તો આનાથી વસમી છે, સાંભળી શકશો? કરો, વાત કરો। ઘરના ઠામડા બુજારા સહિત વેચાઈ ગયા હોય એટલે ઘરવાળીના લગ્ન આવેલા
કિંમતી લુગડા અડાણે ગીરો મૂકીને 2 મણ બાજરો લઈ આવીએ. ધૂળિયો ધંધો કરનાર ખેડૂતને 1 જણને માણું બાજરે સાંજ પડે. પટેલ રોઈ પડ્યા. એટલું અનાજ બસે ને એ રામ! પટણી સાહેબની પાપણો ભીની થઈ ગઈ. રાજ તમને મફત અનાજના પાસ આપે તો ન ખપે બાપુ. ખેડૂતનો દીકરો મફતનું ખાય નહીં બાપુ. તો કાઠિયાવાડમાં ધર્મની જગ્યાઓ છે, જ્યાં રાત દિવસ રસોડા ધમધમે છે, પણ અમે કઈ અપંગ કે ભિખારી થોડા છીએ. ધરતીમાંથી ધાન મેળવીને મલકને ખવડાવનારો ખેડૂત ધર્માદો ખાય. પટણી સાહેબ રડી પડ્યા. આગળ બોલો ભાઈ બોલો. ભૂખ્યા રાત કાઢીને સવારે ખેતર જવાનું હોય. પટણી સાહેબની વાત સાંભળીને તરુણ રાજવી કૃષ્ણકુમાર પણ રોઈ પડ્યા. ખેતરમાંથી કાંઈ આવતું નથી, આવે રાખ ધૂળ જેવું. બાજરો મસળીને તૈયાર કરીએ, ત્યાં વાણિયા એના લેણામાં લઈ જાય. ખેડૂત પસેડી ખભે નાખીને ઘેર આવે અને પંછિયાને છેડે આંખો લૂસે. જેના કાંધમાંથી કોઠીઓ ભરાય એવા ભૂખ્યા બળદો એકાદ ભાંભરડો નાખીને સૂપ થઈ જાય. ઘરવાળી અને છોકરા હિબકે સડે. અરર, ભારે દુઃખ. આવા દુઃખ સહન કરનારને અમારા વંદન નમન. અને વળતા દિવસે રાજમાંથી વટ હુકમ નીકળ્યો. ખેડૂતો ઉપરનું લેણું રાજ માફ કરે છે અને બીજા લેણદારોને તાકીદ કરે છે કે ખેડૂતને હેરાન કરનાર જેલમાં જશે. આવા જ નવા ઐતિહાસિક વિડીયો, કંઈક નવું જાણવા મળે, કંઈક નવું શીખવા મળે એવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.